આજના સમયમાં સ્વાસ્થ્ય માટે કુદરતી ઉપચારોની માંગ વધી રહી છે અને તેવામાં એક દુર્લભ ફળ છે જેને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને માટે વરદાન ગણવામાં આવે છે. તો આ ફળ માત્ર ફળ જ નથી પરંતુ તેના પાંદડા, મૂળ અને છાલ પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. અને આજના હેલ્થ સેગમેન્ટમાં આપણે જાણીશું કે આ ફળના અસંખ્ય ફાયદાઓ અને તેમનો વિગતવાર ઉપયોગ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. પ્રાકૃતિક ઔષધિઓનો ભંડાર એટલે નોની ફૂલ અને જડીબુટીઓના લિસ્ટમાં જાણીતું એક એવું ફળ એટલે નોની ફળ. તો તેના પાન, ફળ અને મૂળ તેમજ તેનો જ્યુસ દવામાં ઉપયોગ કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે આ ચમત્કારિક ફળ અનેક રોગોનો રાજા છે અને તે સાજા કરવામાં પણ તાકાત ધરાવે છે. તો આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે કેન્સર સામે લડવામાં તે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તો નોનીનો જ્યુસ ઘણી રીતે મદદરૂપ થઈ શકે છે. તેના નિયમિત સેવનથી ઇમ્યુનિટી સારી રહે છે. નોનીના જ્યુસમાં એન્ટી ઓબેસિટી ગુણો જોવા મળે છે. એવામાં તે લોકોને ફાયદો આપે છે અને આ સાથે જ ઝડપથી વજન ઘટાડવાની ઈચ્છા રાખતા લોકો માટે નોની જ્યુસ બેસ્ટ ગણવામાં આવે છે. તો વજન ઘટાડવાની સાથે અનેક રોગોને પણ નિયંત્રિત કરવામાં તે કામ કરે છે. અને આ સાથે જ નોની ફ્રૂટના વધારે ફાયદાની વાત કરવામાં આવે તો નોની ફ્રૂટ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે અને આ સાથે જ જ્યુસ પીવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. તો સામાન્ય લોકોને ડાયાબિટીસથી રક્ષણ મેળવવા માટે નોની ફ્રૂટનું જ્યુસ મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ નોની ફ્રૂટનું જ્યુસ પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓને વાંઝિયાપણું દૂર કરવામાં પણ મદદ કરે છે. તો મહિલાઓને માસિકની મુશ્કેલીઓમાં પણ મદદ કરે છે. તો સંશોધનકારો જણાવે છે કે નોનીમાં બીટા ગ્લુકેન્સ અને સાથે જ સંયોજિત લિનોલિક એસિડ જોવા મળે છે, જેના કારણે તે પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરને રોકવામાં સક્ષમતા ધરાવે છે અને વધુમાં તે કેન્સર સામે રક્ષણ પણ આપે છે. તો નોનીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે, જે ત્વચાના સોજા, લાલાશ અને બળતરામાં રાહત આપે છે. તો તેના પાંદડાઓમાંથી એન્ટીબેક્ટેરિયલ તત્વો મળે છે, જે ઘાને ચેપ લાગતા અટકાવે છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. કોણે ન કરવું જોઈએ નોની ફ્રૂટ જ્યુસનું સેવન? તો કિડનીની બીમારી ધરાવતા લોકોએ નોનીના જ્યુસનું સેવન ન કરવું જોઈએ અને જો કોઈને હાઈ બીપીની દવા લઈ રહ્યા છે તો તેમને પણ નોની જ્યુસનું કે નોની ફળનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ સાથે જ વધુમાં જણાવું કે જરૂર કરતા વધારે સેવન કરવાથી સુગર લેવલ ઓછું થવાનો ખતરો વધી જાય છે અને માટે તેનો યોગ્ય પ્રમાણમાં લેવાય તે જરૂરી છે. તો કોઈ પણ સાઈડ ઇફેક્ટથી બચવા માટે જરૂરી છે કે તેને લેતા પહેલા કોઈ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવામાં આવે. આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.